નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાવધાન, શું તમે પણ ઓછું પાણી પીવો છો? તો શિયાળાની ઋતુમાં ચાલુ હોવાથી તબીબો નિષ્ણાત સ્વાસ્થ્ય ખતરા વિશે તાત્કાલિક ચેતવણી આપી રહ્યા છે। પુખ્ત વયના લોકોને ડિહાઇડ્રેશન અને ઉનાળાની ગરમી સાથે ઘણીવાર સંકળાયેલું હોવા છતાં ઠંડા મહિનાઓમાં હાઇડ્રેશનનું વધુ ને વધુ પ્રચલિત થાય છે, કારણ કે શરીરની તરસની પદ્ધતિ ઓછી સક્રિય થાય છે, જેના કારણે ઘણા લોકો ભૂલથી માને છે કે તેમને પાણીની જરૂર નથી। તો તાજેતરના અહેવાલો સૂચવે છે કે ડિહાઇડ્રેશન અને હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ છે, જે નોંધપાત્ર બીમારી અને મૃત્યુદરનો ફાળો આપે છે। બાળરોગ ફિલોલોજીસ્ટના સલાહકાર ડોક્ટર પુનીત સિદ્ધેને ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી પાણીની ઉણપ કિડનીની પથરી અને તીવ્ર કિડનીની ઇજા સહિત ગંભીર કિડનીની સમસ્યા તરફ દોરી શકે છે। જ્યારે પાણીમાં પ્રવાહીનો અભાવ હોય છે, ત્યારે કિડનીને ઝેરી પદાર્થને ફિલ્ટર કરવા માટે વધુ સખત મહેનત કરવી પડે છે, જેના કારણે પેશાબ સકેન્દ્રિય અને કેલ્શિયમ અને યુરિક એસિડને પથરીમાં શેડ્યુરિક કરવા દે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।